નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લામાં 5 પરિયોજનાઓને લઈને ગ્રામજનોની રજૂઆત। જમીન સંપાદન અને મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને લઈને આગેવાનોની કલેક્ટર સમક્ષ રજૂઆત। 5 પરિયોજનાઓના પ્રશ્નોના ઝડપી નિરાકરણની ખાતરી। દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાની અંદર સરકાર શ્રી દ્વારા આદિવાસીઓને ખાત્મો કરતી વિકાસના નામે જે વિનાશક યોજનાઓ આવી એ અંતર્ગત ચાયણ ગામે તમામ જે જીઆઈડીસીના આગેવાન ખેડૂત ખાતેદારો અને ત્યાંના સ્થાનિકો સાથે જે રણનીતિ ઘડવામાં આવી અને એમાં નક્કી કરવામાં આવેલ હતું કે 13/8/2026ના રોજ દાહોદ ખાતે જાહેર સભાનું આયોજન કરી અને જે 7 યોજનાઓ છે, માછન નાળા જળાશય યોજના, કાલી ટુ જળાશય યોજના, દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે, ડોમેસ્ટિક એરપોર્ટ, જીઆઈડીસી, નવીન રેલવે લાઇન અને દહેગામથી કુશલગઢ છુટીકંકા થઈને કુશલગઢ જતી જે 4 લેન હાઈવે છે એ મળી કુલ 7 યોજનાના ખેડૂત ખાતેદારોને સાથે રાખી એક જાહેર સભાનું આયોજન કરી અને સરકાર શ્રી જે વિકાસના નામે અમારા આદિવાસીઓનો વિનાશ કરી રહી છે એ જમીન બચાવવા માટે સરકારને આદિવાસીઓને જ્યારે છંછેડવામાં આવે તે વખતે શું પરિસ્થિતિનું નિર્માણ થાય એ માટેની રણનીતિ ઘડવામાં આવેલ હતી અને 13 તારીખે જાહેર સભા કર્યા બાદ 17 તારીખ સુધી જો સરકાર યોગ્ય ન્યાય ના આપે તો 18/8/2026ના રોજથી આમરણ ઉપવાસ કરવાનું જે નક્કી કરવામાં આવ્યું એ અંતર્ગત સરકાર શ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું, જેથી કરીને જે અમારા આદિવાસી ખેડૂત ખાતેદારો છે એ 4 થી વધારે ભેગા ન થઈ શકે અને વિરોધ પ્રદર્શન ના કરી શકે। પરંતુ જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર શ્રી આજે અમારી જે 7 યોજનાના જે અમારા આદિવાસી ખેડૂત ખાતેદારો છે એમાં અમુક અસરગ્રસ્ત થયેલા છે અને અમુક હાલના તબક્કે થવા જઈ રહ્યા છે એ તમામ ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવી અને દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવેના જે 14 ગામો છે એમની જે મૂળભૂત સુવિધાઓ તે તમામ સુવિધાઓને 1 મહિનાની અંદર જેટલી પૂર્ણ થાય એટલી પૂર્ણ કરવા અને ફરી જે 1 મહિનાની અંદર રિવ્યુ મીટિંગ બોલાવવાનું કલેક્ટર સાહેબ શ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું। સાથે સાથે જીઆઈડીસી, રેલવે લાઇન અને જે બીજી યોજનાઓ છે એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી। એમાં પણ કલેક્ટર શ્રીએ અમને પોઝિટિવ જવાબો આપ્યા છે અને અમને આશ્વાસન આપ્યું છે કે બને ત્યાં સુધી આપ જે યોગ્ય કોઈ કે જીઆઈડીસી માટે જગ્યા બતાવો તો ત્યાં આપણે જીઆઈડીસીને ખસાવવાની કોશિશ કરીશું અને ત્યાં જે રહેતા ખેડૂતો છે એ ખેડૂતો બચે અને એમના પરિવારને ન્યાય મળે એ માટે અમે જે આંદોલન કરતા હતા એ માટે આજે મીટિંગ મળી હતી અને સુખદ આજની મીટિંગ હોય એ રીતે અમને આ થોડોક એક લાગણી અમે અનુભવીએ છીએ। આજે ઝાલોદ તાલુકા અને લીંબડી તાલુકાની વાત કરીએ તો ખેડૂતોની જે જમીન જઈ રહી છે અલગ અલગ યોજનાઓ લઈ અને આ યોજના માધ્યમથી ખેડૂતોની જે જમીન જાય છે અને આ તમામ ગામના જે પીડિતો છે એમનો એક વિરોધ કહો કે એ જે જમીન અમારી જમીન જવી નહીં જોઈએ, જેના માટે કેટલાય સમયથી સરકારને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યા હતા, એનો સુખાકારી કોઈ જવાબ આપવામાં આવ્યા નહોતા। આજે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં તમામ જે પીડિત પરિવારો કે પીડિત ગામના જે લોકો સાથે રહી અને આ જે યોજના હેઠળ જેની પણ જમીન ગઈ છે આ તમામ જણને આજે સાથે રહી અને ચર્ચા કરવામાં આવી। કારણ કે જે વાત કરીએ કે કોરિડોરની વાત કરીએ, કોરિડોરમાં કેટલાય લોકોની જે જમીન છે ગઈ અને એમને જે પ્રાથમિક સુવિધાથી હજી સુધી સરકાર વંચિત રાખવામાં આવ્યા છે। કોઈ પણ વિભાગ, કોઈ પણ ડિપાર્ટમેન્ટથી ખાલી ને ખાલી લોલીપોપ આપી અને અત્યાર સુધીના જે પરિવારો ને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા છે, જેના માટે કલેક્ટર સાહેબે પણ કીધું છે ટૂંક જ સમયની અંદર આનું અમે સોલ્યુશન કરીએ, સમાધાન કરી રહ્યા છે। અને જે જીઆઈડીસીની વાત કરી છે, જીઆઈડીસી માટે પણ એક સુખાકારી એવી વાત કરી છે કે તમે તમારા નિર્ણય લઈ અને આગળ અમને ટૂંકમાં તમારી કમિટી બનાવી અને અમને એનો સુઝાવ આપશો એવી અમને ખાતરી આપી છે। એવી જ રીતે એરપોર્ટની વાત કરી, એમાં જે ખેડૂતોની વાત સાંભળી અને આવનાર સમયની અંદર ફરી સમિતિ કે કમિટી બનાવી અને અમે તમને તમારા હેતુસર નિર્ણય અમે લઈશું એવી અમને જવાબ આપ્યા છે। રેલ લાઇન વિશે શું ચર્ચા કરી? રેલ લાઇન વિશે અત્યારે જે પણ સર્વે કરવામાં આવ્યું છે પણ કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં એવું જાણવા મળ્યું છે કે હજી પણ એમને કોઈ જાણ નથી આ પ્રમાણે થઈ છે। બોલો। આજ રોજ જે દાહોદ જિલ્લાની ઝાલોદ તાલુકામાં અને લીંબડી તાલુકામાં જે નવીન પ્રોજેક્ટો આવ્યા એમાં સૌપ્રથમ નેશનલ કોરિડોર કે જેમાં લોકોએ જે મૂળભૂત સુવિધાઓ
વર્ષોથી વંચિત હતા. જ્યારથી કોરિડોર 7-8 વર્ષથી બન્યો ત્યારે મૂળભૂત સુવિધાઓ NSI દ્વારા બનાવવામાં આપવામાં આવી નહોતી. એના વિરોધમાં આજે કોરિડોરના 14 ગામના જે ખેડૂત આગેવાનો એ લોકો સાથે આજે અમારે માનનીય જિલ્લા કલેક્ટર શ્રી જોડે ચર્ચા થઈ અને એમાં અમને પોઝિટિવ જવાબ આપવામાં આવ્યો કે 15 થી 20 દિવસમાં આ તમામ કામોને અમે સંપૂર્ણપણે બંધ કરીશું. એ જ રીતે જ્યારે ગુરુ ગોવિંદ લીંબડી તાલુકામાં જે એરપોર્ટનો વિષય છે કે એરપોર્ટમાં જ્યારે જમીન સંપાદન થઈ અને એ જમીન સંપાદનમાં જે ખેડૂતોના સર્વે નંબરો લેવાની વાત હતી, પણ આજે અમને કલેક્ટરશ્રીએ આશ્વાસન આપ્યું છે કે સરકારી પડતર જમીન સિવાય અન્ય કોઈ ખેડૂત ખાતેદારોના જમીન લેવામાં આવશે નહીં. અને ખેડૂત ખાતેદારોએ પણ એક આહવાન કર્યું છે કે આવનાર સમયમાં જો સરકારશ્રી દ્વારા જે અન્ય જો ખેડૂત ખાતેદારોની જમીન લેવામાં આવશે તો આ ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના અને જે તે ગામના તમામ ખેડૂતો આનો સખત વિરોધ કરશે અને જ્યાં સુધી આ લોકો જે સરકાર જે ખેડૂતોના જે જમીન છે એ ના છોડે ત્યાં સુધી અમે એરપોર્ટને બનવા દેવાના નથી. એ વાત આજે કલેક્ટર સાહેબ સમક્ષ અમે મૂકી છે. અમને પોઝિટિવ જવાબ મળ્યો છે કે આની લડત અમારી જે પણ અમારી લડત છે એ ઉપર સુધી મૂકી અને આનો અમે સાથે મળીને એક હલ દાહોદ નીકાળીશું. જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓને લઈને ગ્રામજનો દ્વારા ચાલી રહેલી રજૂઆતો વચ્ચે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં 5 પરિયોજનાઓના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં 130 જાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો દ્વારા GIDC, દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે, નવી રેલવે લાઇન, ડોમેસ્ટિક એરપોર્ટ તેમજ દેહગામથી ટૂટી કંકાસિયા સુધીના 4 લેન હાઈવે સહિતની 5 પરિયોજનાઓને લઈને જમીન સંપાદન તેમજ અન્ય વિવિધ પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ વિકાસના કામો માટે આદિવાસી ખેડૂતોની જમીન સંપાદન થવાના મુદ્દે ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. આ ઉપરાંત પરિયોજનાઓના કારણે ઊભી થયેલી વિવિધ સમસ્યાઓ અંગે પણ અગાઉથી રજૂઆતો કરવામાં આવી રહી છે. ખાસ કરીને દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેની કામગીરી શરૂ થયા બાદ છેલ્લા 5 વર્ષથી ગ્રામજનો દ્વારા રસ્તા, નાળા, પીવાનું પાણી, ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા, વીજળી અને સ્મશાન સહિતની મૂળભૂત સુવિધાઓ અંગે રજૂઆતો કરવામાં આવી છે. બેઠક દરમિયાન 5 પરિયોજનાઓ સાથે સંકળાયેલા આગેવાનો દ્વારા પોતાની સમસ્યાઓ અને માંગણીઓ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ગ્રામજનોની રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળીને જિલ્લા કલેક્ટરે સંબંધિત સંકલન અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી. ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા તથા જિલ્લા કલેક્ટર દ્વારા ગ્રામજનોની રજૂ કરાયેલી સમસ્યાઓનું શક્ય તેટલું વહેલી તકે નિરાકરણ લાવવા અંગે ખાતરી આપવામાં આવી હતી. હવે વહીવટીતંત્ર દ્વારા ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અંગે કરવામાં આવતી કાર્યવાહી અને તેના પરિણામો તરફ ગ્રામજનોનું ધ્યાન કેન્દ્રિત થયું છે. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.